શિવના બે સ્વરૂપ છે, એક વિકરાળ અંગે ભસ્મ લગાડેલું ભૂતની ટોળીવાળું અને બીજું અતિશય રૂપાળું સ્વરૂપવાળું. શિવરાત્રિ વિશે હું વાંચતો હતો અને 3 વાર્તાઓ જોડાયેલી છે. એમાંની એક વાર્તા છે શંકર અને પાર્વતીના લગ્ન પ્રસંગની, અને એ વાંચતા વાંચતા આજની તારીખે એક બહુ જ રિલેવન્ટ વાત મને એમાંથી મળી. વાત એવી છે કે શિવના લગ્ન છે, પાર્વતી અને બધા રાહ જોઈ રહ્યા છે, પણ શિવ કૈલાસ કે વાસી, ગળામાં નાગનો હાર, અંગ પર ભસ્મ, સાથે નંદી, બધા ભૂતોની ટોળી અને વિકરાળ સ્વરૂપ, એવી રીતે લગ્ન મંડપમાં એન્ટર થાય છે. બીજા બધા શિવને જુએ છે, બધા ગભરાઈ જાય છે. પાર્વતી શિવને જુએ છે અને 1 સેકન્ડ પણ આંખનો પલકારો નથી મારતી અને સ્માઇલ આપીને શિવને આ જ સ્વરૂપમાં એ જ ઘડીએ સ્વીકારે છે. જે મિનિટે પાર્વતી શિવને આ રીતે સ્વીકારે છે, શિવ પોતાનું રૂપ બદલે છે અને એક રૂપના અંબાર જેવા રાજા એવા એક રૂપમાં એ પ્રગટ થાય છે. શિવના આ રૂપને આપણે કહીએ છીએ ચંદ્રશેખર. હવે આના પરથી એક લર્નિંગ છે જે આજે બહુ રિલેવન્ટ છે. મુશ્કિલે મુझ પર પડી ઇતની કે આસા હો ગઈ. તમે વિચારો કે બુદ્ધ કહેતા હતા, બુદ્ધના 4 સત્યમાંથી પહેલું સત્ય છે કે દુઃખ છે, જીવન વિકરાળ છે. જીવન જ્યારે આપણી સામે આવે છે ત્યારે ક્યાંક ભસ્મ લગાડેલું છે, ક્યાંક સાપ લટકે છે, ભૂતની ટોળી છે, અને લગભગ જીવનની આ બધી સમસ્યાઓથી, જીવનના આ સ્વભાવથી આપણે ડરી જઈએ છીએ. પણ જો આપણે પાર્વતીની જેમ જીવનને પલકારો માર્યા વગર એના એઝ ઇટ ઇઝ સ્વરૂપમાં સ્વીકારી શકીએ તો અચાનક જીવન સુંદર થઈ જાય. લાઈફ ઇઝ ટ્રુલી બ્યુટીફુલ ઇફ વી એક્સેપ્ટ લાઈફ એઝ ઇટ ઇઝ. આ કેવી જોરદાર વાત છે કે વિકરાળ શિવમાંથી ચંદ્રશેખર એ આપણી આંખની વાત છે, આપણી સ્વીકારવાની વાત છે. વાહ.